ઇન્ડસ્ટ્રીનું એવું પિક્ચર બનાવીશ કે બધા જોતા રહી જશે. સ્લમ એરિયાના આ બાળકોની ટીમ વિવિધ વિષયો પર ડોક્યુમેન્ટરી બનાવી સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરે છે. તેનો શ્રેય બાળકો અમદાવાદની જુહાપુરા વિસ્તારમાં આવેલ સંવાદ નામની સંસ્થાને આપે છે, કારણ કે તેમણે ડિजिटल कैमराની ट्रेनिंग संवाद संस्थाમાંથી લીધી છે. जो फिल्म मेकिंग का जो काम है वो काम की जो फीस होती है वो काफ़ी ज़्यादा होती है और उसके साथ क्या वो काम एक इस तरह का होता है कि सोच के पीछे काम होता है. लेकिन हमने जो बच्चों को तैयार किया वो कुछ 9-10 साल के 11-12 साल के बच्चे, उन लोगों ने काम खुद करना सीखा. वो लोगों ने कैमरा चलाना सीखा, स्क्रिप्ट लिखना सीखा, एडिट तो नहीं, शूटिंग स्क्रिप्ट का लिखा और वो खुद इन्होंने फिल्म बनाई है. પોતાના ટેલેન્ટ દ્વારા નાની ઉંમરમાં બાળકોએ ખૂબ મોટી સિદ્ધિ સર કરી છે, જેનો પુરાવો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે અને આશા છે કે તે ફિલ્મ દેશમાં છુપાયેલા હુનરને બહાર લાવવામાં મદદરૂપ બનશે. આર્થિક અગવડને કારણે ઘણા બાળકો ભણવાની ઉંમરમાં ભાર ઉચકતા જોવા મળે છે, ત્યારે સ્લમ એરિયાના બાળકો જમીન પરના એવા તારલા છે જેને ચમકવા માટે ખુલ્લા આસમાનની જરૂર છે અને કદાચ એને જ કહેવાય તારે જમીન પર. ભદ્રેશ મિસ્ત્રી, TV9, અમદાવાદ. અમદાવાદનું જૂનું અને જાણીતું બાલવાટિકાનું એમ્યુઝમેન્ટ પાર્ક હવે બંધ થવાની તૈયારીમાં છે. બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્ક માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલા 10 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો. એવા સમયે જો બાલવાટિકાનું એમ્યુઝમેન્ટ પાર્ક બંધ થઈ જાય તો ખરેખર શહેરીજનોના મનોરંજનના સ્ત્રોતમાંથી મહત્વના સ્થળની બાદબાકી થઈ જશે. પબ્લિકના કુવાથી ભરેલા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કમાં હવે કદાચ આ પ્રકારના બાળકોની સાથોસાથ મોટેરાઓ પણ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સમાં બેસવા લાઈન લગાવી રહ્યા છે. ટાઈગર ટ્રેન, કોલંબસ જહાજ, ફરતી રકાબી, ઉલટા પુલટા કે પછી મસ્ત મોટા ચક્કોર, થોડા જ સમયમાં આ રાઇડ્સના ચક્કોર સંભાળી દેવાના છે. જોઈએ તેના કોન્ટ્રાક્ટરોનું શું કહેવું છે. 3 મહિનાનો ટાઈમ વધારાનો આસિફભાઈએ થોડા પ્રયત્ન કરતા એમ કે એમણે મહેરબાની છે કે એમણે બાળકો માટે ધ્યાન રાખ્યું અને એમણે કમિશનર સાહેબને પ્રેશર કરીને એ ટ્રાય કર્યો કે પાર્ટીનું કે કોર્પોરેશનનું જે થવું એ થાય, તો મારા જે વિઝિટરમાં જે વેકેશનના બાળકો છે એને એનું શું. અને કોંગ્રેસના 5 વર્ષના શાસન અગાઉ ભાજપના શાસનમાં જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા અને કોન્ટ્રાક્ટર સાથે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ મે મહિનામાં પૂરો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશને નવેસરથી ટેન્ડર બહાર પાડવા તથા જગ્યાનો કબજો લેવા કાર્યવાહી હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્યુઝમેન્ટ પાર્કને નવા રંગરૂપ સાથે ઊભું કરવાની વાત કરી રહી છે, જેના માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. એમ્યુઝમેન્ટ પાર્કનો અત્યારે જે કોર્પોરેશન એની સાથે અમલ કર્યું 21મી મે પૂરું થયું. ત્યારબાદ કાંકરિયાનું જે ડેવલપમેન્ટ છે એને લક્ષમાં રાખીને હવે એમ્યુઝમેન્ટ પાર્કમાં નવા સાધનો આવે અને BOT પદ્ધતિથી એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થાય એવી कॉर्पोरेशन विचारणा है. दूसरी तो कोई है नहीं, घूमने लायक ऐसा कोई बच्चों को कहाँ ले जाएंगे, ये सब बंद हो जाएगा. घूमने फिरने के लिए कोई पार्क कोई सब मतलब कम हो जाएगा. हाल વેકેશનના કારણે બાલવાટિકાના એમ્યુઝમેન્ટ ચાલુ રાખવામાં આવ્યું છે. તેમ છતાં વેકેશન બાદ હવે આ એમ્યુઝમેન્ટ પાર્કનું શું થશે અને તે ફરી ક્યારે ચાલુ થશે અને કેટલા સમય સુધી શહેરીજનોએ બાલવાટિકાના ચક્કોરની મજા માણવાની રાહ જોવી પડશે તેવા વિવિધ પ્રશ્નો હાલ દરેક અમદાવાદીના મગજમાં ચાલતા હશે. ભદ્રેશ મિસ્ત્રી, TV9, અમદાવાદ.